જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ ફાયરમેન માટેની જગ્યા આવી છે, તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં જાણીશું. તો મિત્રો, આ જે ભરતી છે સ્ટેટ વાઇઝ છે, તેનું મેરિટ પણ સ્ટેટ વાઇઝ બનશે. તો ચાલો મિત્રો ડિટેલમાં જાણીશું. તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, અહીં તમે જોઈ શકો છો નોટિસ રિક્રુટમેન્ટ ઓફ કોન્સ્ટેબલ ફાયર, જેમાં મેલ માટેની જગ્યા છે 2024 ઇન CISF. ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન માટેની તો 31/8/2024થી 30/9/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો. ક્લોઝિંગ ડેટ છે 30/9/2024. તો ઓનલાઈન એપ્લિકેશન, જે ઓનલાઈન એપ્લિકેશન ભરવાનું થશે તમારે ઓનલાઈન. ઇન્વાઇટ ફોર મેલ ઇન્ડિયન સિટીઝન, જે છોકરાઓ માટે છે, મેલ માટે છે. તો કોન્સ્ટેબલ ફાયરમેન માટેને છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. પે લેવલ, તો પગાર ધોરણની વાત કરીશું 21,700થી 79,100 રૂપિયા, પ્લસ ઇઝ્યુઅલ એલાઉન્સ એજ એડમિઝિબલ ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય ફ્રોમ ધ ટાઈમ ટુ ટાઈમ, બીજું પણ તમને મળવાપાત્ર છે. ઓન ધેર એપોઇન્ટમેન્ટ ધે શેલ બી governed under CIF Act and rules as well as Central Civil Service rules applicable to other member of the force from time to time. Define contribution pension system known as the national pension system. તો મિત્રો, જેના માટે ગવર્મેન્ટ ઓફ આફ્ટર 1 જુલાઈ જાન્યુઆરી 2004. ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ કન્સ્ટિટ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હશે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, રિટર્ન એક્ઝામિનેશન અંડર OMR કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, અને મેડિકલ એક્ઝામિનેશન જે અલગ અલગ લેવામાં આવશે. તો અહીં તમે જોઈ શકો છો રિટર્ન એક્ઝામ હશે, મેડિકલ હશે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે. તો એપ્લિકેશન ઓનલાઈન મોડ રહેશે. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, રિટર્ન એક્ઝામિનેશન ડિટેલ, મેડિકલ એક્ઝામિનેશન રિવ્યૂ, મેડિકલ એક્ઝામિનેશન વિલ બી શેડ્યુલ એન્ડ કન્ડક્ટેડ. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, અહીં પગાર ધોરણની વાત કરીશું તો પે લેવલ 3 પ્રમાણે 21,700થી 79,100 જે પગાર છે. નેશનાલિટી, કેન્ડિડેટ મસ્ટ બી સિટીઝન ઓફ ઇન્ડિયા. વેકેન્સી, તો અહીં તમે જોઈ શકો છો સ્ટેટ વાઇઝ આપેલી છે, કેટેગરી વાઇઝ અને સ્ટેટ વાઇઝ તમે અહીં જોઈ શકો છો. આપણે ગુજરાતની વાત કરીશું તો ગુજરાતમાં ટોટલ 32 જગ્યાઓ છે. અલગ અલગ રાજ્ય પ્રમાણે અહીં તમે જોઈ શકો છો ટોટલ 1130 જગ્યાઓ છે. હવે એજ્યુકેશનની વાત કરીશું તો કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ 12 પાસ ક્લાસ ઓર ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ફોર રેકગ્નાઇઝ્ડ બોર્ડ યુનિવર્સિટી વિથ સાયન્સ સબ્જેક્ટ ઓર બિફોર ક્લોઝિંગ ડેટ ઓફ રિસીવ ઓન ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ. તો વિજ્ઞાનનો સબ્જેક્ટ હોવો જોઈએ, 12 પાસ હોવું જોઈએ વિજ્ઞાનનો સબ્જેક્ટ. એજ લિમિટની વાત કરીશું તો 18થી 23 વર્ષ ઓન ક્લોઝિંગ ડેટ ઓફ ધ રિસીવ ઓનલાઈન એપ્લિકેશન. 18થી 23 વર્ષ હોવું જોઈએ, જેમાં અહીં તમે દેખી શકો છો 1/10/2001નો જન્મેલો અથવા તો એના પછીનો 30/9/2006 સુધી એ લોકો ફોર્મ ભરી શકશે. હવે એજ રિલેક્શનની વાત કરીશું SC, ST, OBC, એક્સ સર્વિસમેન માટે, અને ચિલ્ડ્રન એન્ડ ડિપેન્ડન્ટ ઓફ વેક્ટિમ કિલ્ડ ઇન ધ 1984 રાઉટ એન્ડ કમ્યુનિટી રાઇટ 2000 ઇન ગુજરાત. તો અહીં તમે જોઈ શકો છો જે રિઝર્વેશન આપેલું છે, જે ઉંમર માટેનું રિલેક્શન. એના પછી વાત કરીશું કઈ રીતે એપ્લાય કરવાનું. તો જે તમારે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે. તો એપ્લિકેશન સબમિટેડ ઇન ઓનલાઈન મોડ એટ ધ ઓફિશિયલ વેબસાઇટ CISF જે અહીં આપેલી છે, તો તેના પર જઈને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે. એપ્લિકેશન ફીની વાત કરીશું તો ફી પેએબલ ₹100 તમારે એપ્લિકેશન ફી છે, જેમાં કેન્ડિડેટ બિલોંગિંગ ટુ શેડ્યુલ કાસ્ટ એટલે SC, ST, એક્સ સર્વિસમેન એલિજિબલ ફોર રિઝર્વેશન આર એક્ઝમ્પ્ટ ફ્રોમ ધ પેમેન્ટ. એમને ફી ભરવાની રહેતી નથી. ફીઝ કેન બી પેડ ધ કેન્ડિડેટ અપ ટુ 30/9/2024 થી
તમારે ફી ભરવાનું છે ને 2/10/2021 સુધી તમારે 2/10/2024 ધ ચલન વિલ બી જનરેટ બાય ધ બિફોર 30/9/2024 સુધી તમારે ફી ભરવાની રહેશે. રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીશું તો કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે જે તમને જણાવવામાં આવશે. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ જે માટેનો અહીં તમે જોઈ શકો છો હાઇટ કેટલી હોય, ચેસ્ટ કેટલી હોવી જોઈએ, તો અહીં તમે ડેટા જોઈ શકો છો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું પ્રોસેસ છે તેનાની પણ સૂચના આપેલી છે. હવે રિટર્ન એક્ઝામિનેશન અંડર OMR કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એના માટેનો જે સિલેબસ છે તો અહીં તમે જોઈ શકો છો પાર્ટ A, પાર્ટ B, પાર્ટ C, પાર્ટ D માટે. તો અહીં સિલેબસ 120 મિનિટનું હશે અને અહીં જોઈ શકો છો કે કેટલા ક્વેશ્ચન હશે, કેટલા માર્ક્સ હશે. તો ટોટલ 100 માર્ક્સનું પેપર હશે. સિલેક્શન મોડ કઈ રીતનું હશે, સિલેક્શન માટેનું કઈ તો રિક્રુટમેન્ટ પ્રોસેસ વિલ કન્સિસ્ટ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, રિટર્ન એક્ઝામિનેશન અંડર OMR બેઝ મોડ એન્ડ મેડિકલ એક્ઝામિનેશન જે રાખવામાં આવશે, જેમાં ધ મિનિમમ પર્સન્ટેજ ઓફ માર્ક ક્વોલિફિકેશન રિટર્ન એક્ઝામિનેશન OMR CBT માટેના જે જનરલ EWS ESM માટે 35 છે, SC ST OBC માટે 33% છે. બીજી સૂચનાઓ જે છે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો આ મેલ કોન્સ્ટેબલ માટેની જગ્યા હતી તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.